બધાને જય માતાજી। બધા કેમ છો? બધા મજામાં છો? આજે મિત્રો આપણે શીંગડા પાઇપનો હાંધો કરવાનો છે। તો શીંગડા પાઇપનો હાંધો કોઈને ન આવડતું હોય તો હું શીખવાડું। એના માટે આપણે કેટલી વસ્તુ જોઈ લ્યો મિત્રો। પહેલાં તો આપણે એક આવો ગેસનો બાટલો જોશે। પછી તમારે જેવડી લાઈન હોય એવડો એક ચાપડો લઈ લેવાનો। એ પ્રમાણે એક આવો લાંબો બોલ લઈ લેવાનો। પછી જેવડો પાઇપ હોય ને એવડી આવી નિપલ લઈ લેવાના। આવી જો આ કેવો આમ સ્ટેપવાળી નિપલ છે, એમાં એક હોલ છે, હોલવાળી નિપલ લઈ લેવાની। અને પછી મિત્રો આપણે ગરમ કરવા માટે આ ગેસનો બાટલો છે। ગેસનો બાટલો ને આપણે આવું એક બર્નર હોય, બર્નર અથવા ઓઇલથી નહીં પણ કરી શકીએ। ઓઇલમાં પાઇપ ગરમ કરી નાખી તો પણ હાલે। તો મિત્રો વિડીયો જોતા રહેજો, હું તમને બતાવીશ કે કેવી રીતના હાંધો થાય, કેટલો ગરમ કરવો। વિડીયો પૂરો જોજો તો તમને બધી માહિતી મળી જશે। તો ચાલો બતાવું હું તમને કે આપણે કેવી રીતના શીંગડા પાઇપનો હાંધો કરીશું। આપને બધું ફાવે, બધી પાઇપના હાંધા કરી દઈ। કોઈ પણ જાતનો લોખંડ હોય તો ભલે, યુપીવીસી હોય, પીવીસી હોય, ને શીંગડા પાઇપના પણ હાંધા કરીશું। તો મિત્રો જોતા રહેજો વિડીયો, અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ફોલો કરી લેજો, એટલે આવા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે। વિડીયો સારો લાગે તો કોમેન્ટ પણ કરી દેજો કે ભાઈ આ બરોબર છે। તો ચાલો આપણે હવે બતાવશું કેવી રીતના ગરમ કરવાનું। અને પહેલાં તો મિત્રો ઝાટકીને ને ચાની કપલી કે અડારી જે હોય ને એ આખી ભરીને ને મસ્તીની ચા પી નાખવાની, એટલે બરાબરનો હાંધો થઈ જાય મિત્રો। જો વિશાલભાઈ ચા લઈને આવી ગયા, ચા પેલા પી નાખી ઝાટકી, બહુ મજા આવે ચા પીને હાંધો કરી। આવી રીતના મીડિયમ મિત્રો ગરમ કરી નાખવાનું। જોઈ આવી રીતે મિત્રો હરિયો ગરમ કરી લેવાનો, ફૂલ ગરમ। બર્નરનો અવાજ આવતો હોય છે। ફૂલ ગરમ હરિયો થઈ જાય ને પછી આપણે જ્યાં નિપલમાં હોલ હોય ને હોલમાં આવી રીતના મારી દેવાનો, આવી રીતે હોલ મારી દેવાનો। પછી એક હોલ નીચે હોય ત્યાં હોલ મારી દેવાનો। પછી મિત્રો બોલ આપણે રહ્યો ને બોલને નાખી દેવાનો વાઇસર લઈને, ને બોલમાં બે વાઇસર મૂકી દેવાના। વાઇસર નહીં ભૂલવાના, નકર અહીંયા થોડું પાણી નીકળે। લાંબા બોલ ભેગા બે વાઇસર
આવી રીતના 2 વાયસર લઈ લેવાના, નાખી દેવાના પાના લઈ. પાના લઈને ટાઈટ કરી નાખો. પછી બોલ ફૂલ ટાઈટ કરી દેવાનો એટલે ટીપું પાણી ન નીકળે. જોરદાર હાંધો થઈ ગયો છે આપણે ભાઈ, જમા વેટનો હાંધો થઈ ગયો, જોઈ લ્યો. હવે એક ટીપું પાણી ન નીકળે. તમારે હાંધા કરવા હોય તો આવી રીતના હાંધા કરવાના. થોડોક બનાવજો वाला काट के निकाला वो वाला हाल बनाओ. पवन है ना खरी गया પછી આવી રીતે ચડાવીને ઠોકી દેવાનું એટલે થઈ ગયો વાંધો મિત્રો. બંધ ન હોય. हेलो मित्रों चढ़ी ગરમા ગરમ મિત્રો. પછી છે ને ચાપડાને ફૂલ ટાઈટ કરી દેવાનો, એક ટીપું પાણી નહીં જાય, એ ગેરંટી મારી. આવી રીતના હાંધો કરવાનો તમારે. જો મિત્રો આપણે 3 હાંધા કર્યા, મસ્તીના હાંધા થઈ ગયા છે. આમાં વિશાલભાઈ જો ટાઈટ કરે હાંધો, જો મસ્તીની નીપલ ટાઈટ થઈ ગઈ છે. ધીરજભાઈ ને હું પોતે. વિડીયો ગમ્યો હોય તો લાઈક તો કરી દેજો નહીં, અને શેર કરી દેજો, એટલે તમારા જેવા બીજા માણસો પણ જોવે, એ પણ આવા હાંધા કરતા શીખી જાય. બાય બાય. હાલો આવજો મિત્રો. લાઈક ન કરી દેજો.